સુરતની એસબીઆઈ બેંકમાં બંદૂકની અણીએ ફિલ્મી લૂંટ 50 લાખની રોકડ ભરેલી પેટીને 5 મિનિટમાં ઉઠાવી ગયા। 7 લૂંટારૂને શોધવા પોલીસના 3 દિવસથી હવાત્યા। કેવી રીતે લૂંટના પ્લાનને અંજામ આપ્યો જુઓ આ રિપોર્ટમાં। दौड़ा दहाड़े बैंक में फिल्मी लूंट। बंदूकनी अणीए एसबीआई बैंक में लूंट। ₹50 लाख 5 मिनिट में लई गया। हाथ में बंदूक, खभे बैग, न कोई डर न कोई खौफ। आ दृश्यो कोई फिल्म न नहीं परंतु सूरतनी बैंकना छे। वराछा विस्तारमा LH रोड स्थित एसबीआई बैंकनी वराछा ब्रांचमां 27 एप्रिल सोमवारे भर बपोरे लूंटनो खेल खेलायो। आ लूंट कोई सामान्य नहोती। गुનેગારોનું ઘર બની રહેલા સુરત શહેરની સરકારી બેંકમાં લૂંટની ઘટના બની। 5 જેટલા અજાણ્યા શખ્સો બંદૂક લઈને બેંકમાં ઘૂસી જાય છે। બંદૂક બતાવી ગાર્ડ અને લોકોને સાઈડમાં લઈ જાય છે, જે બાદ બંદૂકની અણી પર 50 લાખની લૂંટ ચલાવી બાઇક પર ફરાર થઈ જાય છે। अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो CMS की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए। पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुंच। एसबीआई में 50 लाख लूंटनी इनसाइड स्टोरी। 40 मिनिट सुधी कैशवाननी राह जोई। बर्गलर एलार्म थी स्टाफ अजाण। एसबीआई बैंक में 50 लाखना लूंट प्रकरण में चौंकावनारी घटना सामे आवी। लूंटारूओ 40 मिनिट सुधी सामान्य ग्राहकनी जेम कैशवाननी राह जोईने बेसी रह्या हता। जेवी CMS गाड़ी द्वारा कैश डिपोजिटनी कामगीरी शरू थई के तरत ज लूंटारूओए असली स्वरूप बताव्युं। 13 मिनिटना आ तांडवमां कैशवाननी रकम अने कैश काउंटर परनी रोकड़ मळी कुल 50 लाखथी वधुनी रकम विमलना थैला अने लगेज बेगमां भरी दीधी। એટલું જ નહીં, આ બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ સિસ્ટમ કઈ રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હોવાનું બહાર આવ્યું। લૂંટ સમયે સર્વિસ મેનેજર અને ત્યાંના એક કર્મીએ આરોપીની નજર ચૂકવી બર્ગલર એલાર્મ બટન દબાવી એલાર્મ વગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બર્ગલર એલાર્મ વાગ્યો ન હતો। હવે બેંકના નવા બર્ગલર એલાર્મને થોડીક વાર દબાવી રાખ્યા બાદ જ વાગે છે। આ અંગેની જાણ બેંક કર્મીઓને નહોતી। इनके पास पिस्टल था जो कि हमें अभी CCTV में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको। कितने लोग थे मतलब? टोटल अभी CCTV में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो CCTV में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं। પોલીસના 3 દિવસથી હવાતિયા। પિસ્તોલના નાળચે લૂંટ, આરોપીઓ બાઇક પર ફરાર। આ ઘટના 27 એપ્રિલે ભર બપોરે બની, જેને હવે 3 દિવસ વીત્યા છતાં પોલીસના હાથ હજુ ખાલીખમ છે। આરોપીઓ CCTV નજર બહાર એવી જગ્યાએથી ભાગી છૂટ્યા કે પોલીસ તેમનું પગેરું પણ મેળવી શકતી નથી। લૂંટારાઓને શોધવા પોલીસ 3 દિવસથી હવાતિયા મારી રહી છે। લૂંટારુઓ લૂંટ ચલાવી બાઇક પર ફરાર થઈ ગયા। લૂંટારુઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક વરાછા પોલીસ સહિતની 8થી વધુ ટીમો છેલ્લા 68 કલાકથી હવાતિયા મારી રહી છે। 7 લૂંટારા આરામથી જતા નજરે પડ્યા। લૂંટની ઘટનાને લઈ 3 દિવસ બાદ વધુ એક CCTV સામે આવ્યા, જેમાં એક બાદ એક લૂંટારુઓ આરામથી બેંકમાંથી ફરાર થતા નજરે પડી રહ્યા છે। લૂંટારુઓ 5 નહીં પરંતુ તેનાથી વધુ હોય તેવું લાગી રહ્યું છે। લૂંટારુઓ કેશવાનમાં બેસેલા 2 ગનમેનની નજર સામેથી જતા રહે છે, પણ તેમને ખ્યાલ પણ નથી આવતો। 2 લગેજ બેગ અને એક વિમલના થેલામાં રૂપિયા ભરીને બાઇક પર લૂંટારુઓ 50 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ જાય છે। બુકાની વગર ખુલ્લા મોઢે બેંકમાં ઘૂસ્યા। હાલ પોલીસ છેલ્લા 3 થી 4 દિવસથી ખુલ્લા ચહેરા સાથે ધોળા દિવસે બેંકમાં લૂંટ કરનાર આરોપીને શોધી રહી છે, પણ કોઈ કડી હાથ નથી લાગી। પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી બેંકની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ દિવસ રાત એક કરી રહી છે, ત્યારે પોલીસને હાથ તાળી આપતા લૂંટારુઓ ક્યારે હાથ લાગે છે તે જોવું રહ્યું।
સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। વોટિંગના બહાને લૂંટનો ખૂની ખેલ। વોટિંગનું બહાનું, લૂંટનો ઈરાદો। તારીખ 27 એપ્રિલ 2026 બપોરના 2 વાગ્યાનો સમય। વડોદરાની સંતોષીનગર સોસાયટીમાં જ્યારે કર્ફ્યુ જેવો સન્નાટો હતો ત્યારે 2 શખ્સો એક ઘાતકી પ્લાન સાથે B49 નંબરના મકાન પાસે પહોંચે છે। ચહેરા પર સ્મિત અને હાથમાં લોકશાહીનું બહાનું। આરોપીઓ પૂછે છે, તમે વોટ કર્યો? वोट आपने किया? नहीं। અને આ જ સવાલ એક 83 વર્ષના વૃદ્ધ માટે જીવલેણ આફત બનીને ત્રાટકે છે। कार्ड तो आने चाहिए ना। જેવો દરવાજો ખુલ્યો કે તરત જ આરોપીઓએ અસલી રૂપ બતાવ્યું। 83 વર્ષના ટીપી રાધાકૃષ્ણને ધક્કો મારી પછાડી દીધા અને ગળા પર ચપ્પુ મૂકી દીધું। સેકન્ડોમાં જ શાંત ઘર ચીસોથી ગુંજી ઉઠ્યું। આરોપીઓએ દંપતીને બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી। दरवाजा खोला, दरवाजा खोलते मुझे पूछा वो तुम वोटिंग में गया था कि नहीं। मैं बोला वोटिंग में नहीं गया, हमारे पास वोटर आईडी रिन्यू करके आया नहीं है। वो बोलने से मुझे वो दूसरे आदमी को कुछ निशान कर रहा था, मुझे लगा कोई गड़बड़ है। इतने में मुझे धक्का मार के गिरा दिया। गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा। બેડરૂમમાં તાંડવ। વૃદ્ધ દંપતીને કર્યા રૂમમાં બંધ। લૂંટારુએ ઘરના ખૂણે ખૂણા ફંફોસ્યા। સોનાની વીંટીઓ ખેંચી લીધી, કબાટ તોડ્યા અને દંપતીને રૂમમાં પૂરી દીધા જેથી તેઓ કોઈને બોલાવી ન શકે। જતી વખતે તેઓ મોબાઈલ ફોન પણ લઈ ગયા જેથી પોલીસને જાણ ન થાય। छोड़ेगा तो निकाले नहीं, बोला मैं निकालूंगा करके वो सब कबोर्ड खोला, सब खींच के वहाँ डाला। फिर उधर पर्स में मिसिस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया। फिर तेरा कोइन का बॉक्स था, वो बॉक्स का अंदर जो भी कोइन है पूरा लिया। वो भी होगा 10,000 तो होगा। फिर बाद में वो ढूंढते ढूंढते कुछ चाबी मिला। वो चाबी जिसका है उसको नहीं मालूम, लेकिन वो चाबी SBI लॉकर का था, वो भी लेके गया। और हमको दोनों को क्या चीज ले गए? दोनों का हमारा 2 रिंग, इसका 3 रिंग ने। લૂંટના આ ગુનાએ વડોદરા પોલીસના નાક પર સવાલ ઉઠાવ્યો હતો, પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ફતેગંજ પોલીસની ટીમે બાતમીદારો અને CCTVનું એવું જાળ બિછાવ્યું કે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓના પગ નીચેથી જમીન સરકી ગઈ। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળેલી કે એક એક્ટિવા ઉપર 3 ઈસમો આવ્યા હતા। એમાંનો એક ઈસમ બહાર આ સંતોષીનગર સોસાયટીના નાકે ઊભો રહેલો અને 2 ઈસમો આ ઘરની અંદર પ્રવેશેલા। લૂંટારુઓ તો પકડાઈ ગયા, પરંતુ હવે આગળ જુઓ આ લૂંટનો માસ્ટર માઇન્ડ કોણ છે અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ। માસ્ટર માઇન્ડ મુદસ્સીર જેલમાંથી છૂટીને બન્યો લૂંટાरू। પોલીસના પંજામાં આવેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મુદસ્સીર અહેમદ છે, જે માત્ર 1 સપ્તાહ પહેલા જ રાજકોટ જેલમાંથી છૂટ્યો હતો। તેની સાથે બલરાજ સિંઘ અને બલવિંદર સંધુ પણ પકડાયા છે। આરોપીઓએ 2 દિવસ રેકી કરી હતી અને જાણતા હતા કે આ વૃદ્ધ દંપતી બપોરે ઘરે એકલું હોય છે। એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર
બીજો બલરાજસિંહ સિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે. આ ત્રણેય ઈસમો મુખ્યત્વે મુદસ્સીર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે એક અઠવાડિયા પહેલા જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે. ચેન સ્નેચિંગ કરી અને 22 એપ્રિલથી જ હમણાં અહીંયા આવેલો છે. અને આ છૂટ્યા ત્યારબાદ આ અન્ય આરોપી બલવિંદર સંધુના ત્યાં એની ઓફિસમાં છાણી રોકાયેલ અને આ બંને ભેગા મળી અને આ લૂંટનું તરકટ કરેલું. પોલીસે સોનાની ચેન, વીંટી અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડી ગુનેગારોને ચેતવણી આપી છે કે કાયદાના હાથ હંમેશા લાંબા હોય છે, પણ સવાલ એ છે કે એકલા રહેતા સિનિયર સિટીઝન ક્યાં સુધી આવા લૂંટારુઓનો શિકાર બનતા રહેશે. મુદસ્સીર મીરે 2 દિવસ સુધી આ ઘરની રેકી પણ કરી હતી અને કયો ટાઈમ પસંદ કરો કે જેથી કરીને લોકોની અવર જવર ના રહે એના માટે એણે આ બપોરનો સમય પસંદ કર્યો હતો કે એ રોડ ઉપર બપોરના સમયે કોઈ પણ મુવમેન્ટ એ કલાકોમાં રહેતી નથી. આ વ્યક્તિને પણ પસંદ કરવામાં એમણે એ જોયું હતું કે ઘરની અંદર ઓછામાં ઓછા લોકો રહેતા હોય અને વધુ મિલકત મળી આવે એવો આશયમાં પણ એમણે આ રેકીમાં થોડું ધ્યાન આપેલું. વધુમાં બલવિંદર સંધુની પૂછપરછની અંદર એ ભૂતકાળની અંદર પણ આપણા વડોદરા શહેરમાં જુદા જુદા ગુનાઓમાં ચોરી અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે એવું પણ જાણવા મળેલું છે. ત્રણેય આરોપીઓ પાસે રૂપિયા ખાલી થઈ જતા લૂંટનો પ્લાન બનાવ્યો અને મસમોટી લૂંટને અંજામ આપ્યો, પરંતુ ખાખીધારીઓના સકંજાથી તેઓ બચી ન શક્યા. આમ વડોદરા પોલીસની સતર્કતાએ વૃદ્ધ દંપતીના ચહેરા પર સ્મિત તો પાછું લાવ્યું છે, પણ ભય હજુ પણ યથાવત છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓ સાવધાન, ગ્રાહકના વેશમાં ફરતી ઠગબાજ ટોળકી, સોનું લેવાનું બહાનું અને કામ છેતરપિંડીનું. એક સગીરા સહિત 5 આરોપીઓની ગેંગ ઝડપાઈ. કેવી રીતે આ છેતરપિંડીનું નેટવર્ક પકડાયું, જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં. ગ્રાહકના વેશમાં ઠગ, સોનીની નજર ચૂકવી પાડતી ખેલ, અસલીની જગ્યાએ નકલી પધરાવતી ગેંગ. જ્વેલર્સની દુકાનમાં સોનાના દાગીના જોવા આવેલી મહિલાઓ. પ્રથમ નજરમાં તો તમને ગ્રાહક જ લાગશે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગ્રાહકના વેશમાં આવેલી 3 મહિલાઓ સોનાના દાગીના જોઈ રહી છે. તે દરમિયાન સોની વેપારીની નજર ચૂકવી અસલી દાગીનાની જગ્યાએ નકલી દાગીના પધરાવી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ઉપલેટાના ભાયાવદર વિસ્તારમાં સોનીની દુકાને ગ્રાહક બનીને જઈને અસલી દાગીનાના બદલે નકલી દાગીના આપી છેતરપિંડી કરતી આખી ગેંગના કારસ્તાનનો ઘડો ભરાઈ ગયો છે અને ભાયાવદર પોલીસે એક સગીરા, 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી છે. સોની વેપારીઓને ટાર્ગેટ કરતી એક સુગઠિત છેતરપિંડી ગેંગને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળેલી છે. તારીખ 28 એપ્રિલ 2026ના રોજ ઢામ ગામ આવેલી બરાહી જ્વેલર્સ ખાતે 3 અજાણી મહિલાઓ ગ્રાહક બની આવી પોતાની ઓળખ ચરેલિયા ગામની હોવાની આપી સોનાની વીંટી અને બુટી જોવા માંગ્યા અને બાદ તક જોઈને અસલી સોનાની વીંટીઓને બદલે નકલી ધાતુની વીંટીઓ મૂકી આશરે 17,000 રૂપિયાની એટલે કે 70,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે અમરેલી જિલ્લાના કુકાવાવના પ્રવીણ જખવાડિયા અને કિશન મેટાડિયા તેમજ જેતપુરના રૂપા ડાભી અને સવિતા ભોજવિયા સહિત કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળ કિશોરીને ઝડપી પાડી છે. અસલી સાથે નકલી ઘરેણાની અદલા બદલી, સોનાની વીંટી સેરવી ધાતુની મૂકી દીધી.
આ ટોળકીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઢાંક ગામે આવેલી વારાહી જ્વેલર્સમાં ગત 28 એપ્રિલના રોજ 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. તેઓએ પોતાની ખોટી ઓળખ આપી વેપારી તુષારભાઈ પાસે સોનાની વીંટી અને બુટ્ટી જોવાની માંગ કરી. વેપારી જ્યારે અન્ય ઘરેણાં બતાવવામાં વ્યસ્ત હતા ત્યારે આ મહિલાઓએ નજર ચૂકવી બોક્સમાંથી અસલી સોનાની વીંટી કાઢી. તેની જગ્યાએ ધાતુની નકલી વીંટી મૂકી દીધી હતી અને 70,000ની કિંમતની વીંટી ચોરી કરી ત્યાંથી નાસી છૂટ્યા. વેપારીને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં જ તેમણે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી. તાત્કાલિક પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી. પોલીસે ઈ ગુજકોપ અને પોકેટ કોપની ટેકનિકલ મદદથી ગુનામાં વપરાયેલા વાહનની ઓળખ કરી ને આખી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. ગુનો દાખલ કરવામાં આવ્યો અને તપાસ પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓમાંથી રાજકોટ અને અમરેલા જિલ્લાઓના નિવાસીઓ છે, જેમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 1 બાળકિશોરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે પણ કર્યો છે. આરોપી દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કરતા અને પોતાની ખોટી ઓળખ બતાવતા અને વેપારીઓનું ધ્યાન ભટકાવીને તક જોઈને અસલી સોનાની બદલે ખોટી અને નકલી ધાતુની વીંટીઓ રાખી દેતા હતા. 1-2 નહીં 7 ચોરીનો ખુલ્યો ભેદ. પોલીસ તપાસમાં ગેંગે આ રીતે જ 7 સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો. પોરબંદર, વિરમગામ, બાંટવા, મીઠાપુર, કેશોદ સહિતના સ્થળોએ સોની બજારમાં છેતરપિંડી કર્યાની કબૂલાત કરી. પોલીસે આ ગેંગ પાસેથી 70,000ની સોનાની 2 વીંટી, 4 લાખની બોલેરો મેક્સી ટ્રક અને 31,000ના 4 મોબાઈલ ફોન મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પૂછપરછ દરમિયાન 10 બીજી જગ્યા પણ એવું ગુના કરવાનું કબૂલ કર્યો છે, જેમાં પોરબંદર, વિરમગામ, બાંટવા, મીઠાપુર, પ્રાચી તથા કેશોદ સહિતના બીજા સ્થળો પણ છે. હવે વધુ પૂછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. આ લાલબત્તી સમાન કિસ્સો સોની વેપારીઓને ચેતવે છે કે જો નજર ચૂક્યા તો ઠગબાજોનો શિકાર બની શકો છો. જેથી સતર્ક રહેવા, કિંમતી વસ્તુઓ બતાવતી વખતે નજર રાખવા અને દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવાથી આ ઠગબાજોથી બચી શકાય છે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ વકર્યો. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. મોર્નિંગ વોક પર જતા હોય તો સાવધાન. પાલ અડાજણમાં મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરનાર પોલીસને હાથ લાગ્યો. પાસામાંથી છૂટીને 20 જ દિવસમાં સ્નેચિંગ શરૂ કર્યું. મોપેડ પર આવીને મોબાઈલ અને ચેઇન લૂંટી રોકેટની ગતિએ છૂમંતર થઈ જતો. મોર્નિંગ વોક પર જનારા સાવધાન. ચેઇન અને આઈફોન લૂંટી છૂમંતર.
સારા સ્વાસ્થ્ય માટે સવારે ચાલવા જતા હોય તો તમારા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે ચાલવા નીકળતા લોકો પર ચીલ ઝડપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં પાલ, અડાજણ અને અશ્વિનીકુમાર વિસ્તારોમાં ચેન અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે આવી. આ શનિચરે પોલીસની નાકમાં દમ કર્યો હતો. અંતે પોલીસે રીટા ગુનેગારને પકડી પાડી સમગ્ર ગૂંચવણ ઉકેલી નાખી છે. સીસીટીવીમાં કેદ સ્નેચરનો આતંક. મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરનાર દબોચાયો. ચેન સ્નેચરે શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક દંપતી રસ્તાની સાઈડમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. એ દરમિયાન પૂરપાટ ઝડપે મોપેડ સવાર આવે છે અને પુરુષના ગળામાંથી ચેન લઈને છૂમંતર થઈ જાય છે. જે બાદ દંપતી તેની પાછળ દોડે છે, પરંતુ તે ફરાર થવામાં સફળ રહે છે. આવી જ ઘટનાઓ વધતા લોકો મોર્નિંગ વોક પર જતા ડરી ગયા હતા. પોલીસને જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ. પોલીસના પંજામાં રહેલ આરોપી સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ જાકીર શેખ છે, જેની ઉંમર નાની છે પરંતુ કાંડ બહુ મોટા. 23 વર્ષીય સાહિલ લિંબાયતનો રહેવાસી છે. પોલીસે ભેસ્તાન આવાસ નજીકથી ઝડપી પાડ્યો, જેની સામે અગાઉ 6 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ છે. कि आरोपी साहिल साहू वसीम जाफिर शेख लिम्बायत का रहवासी है. वो चेन स्नेचिंग के गुने करता है. उसके विरुद्ध में अलग अलग 6 पुलिस स्टेशन में गुना ऑलरेडी दाखिल है. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વહેલી સવારે મોપેડ લઈને બહાર નીકળતો અને જાહેર બગીચા કે રસ્તાઓ પર એકલા ચાલવા આવેલા લોકોની રેકી કરતો. યોગ્ય તક મળતા જ તે અચાનક હુમલો કરીને મોબાઈલ અથવા સોનાની ચેન ઝૂંટી લેતો અને ઝડપથી ભાગી જતો. તેની કામગીરી એટલી ઝડપી હતી કે પીડિતોને સમજાય તે પહેલા જ તે સ્થળ પરથી ફરાર થઈ જતો. પાસામાંથી છૂટી 20 જ દિવસમાં સ્નેચિંગ શરૂ. આરોપી સાહિલ રીડો ગુનેગાર છે. પાસા હેઠળની સજા પૂરી કરી જેલમાંથી મુક્ત થયાના માત્ર 20 જ દિવસમાં આરોપીએ ફરી સ્નેચિંગનું નેટવર્ક શરૂ કરી દીધું. આરોપીએ પૂછપરછ દરમિયાન કુલ 4 સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા. પાલ વિસ્તારમાં 3 અલગ અલગ બનાવોમાં સોનાની ચેન અને પેન્ડન્ટ ચૂંટવી લીધા હતા. જ્યારે અડાજણ અને અશ્વિનીકુમાર વિસ્તારમાંથી 2 આઈફોન સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત આપી. આરોપી વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં નવા 4 ગુનાઓનો ઉમેરો થયો છે. પોલીસે આરોપી પાસેથી સોનાનું પેન્ડન્ટ, 2 આઈફોન, એક વિવો કંપનીનો મોબાઈલ અને એક મોપેડ સહિત ₹3.38 લાખનો મુદ્દામાલ કब्जे કર્યો. 20 दिन के पहले वो पासा में से मुक्त हुआ है. तो उसको पकड़ने के बाद, लाने के पूछपरछ करने के बाद उसने अभी पाल पुलिस स्टेशन में एक गुना किया था, जिस गुने में हमने 3,38,545 रुपये का मुद्दामाल रिकवर किया हुआ है. और उसने 3 और पुलिस स्टेशन अश्विनी कुमार, पाल और अडाजन के गुना कबूल किए हैं. और यह आरोपी 20 दिन के पहले आसामी से मुक्त हुआ है और अभी आगे की कार्यवाही के लिए उसको अश्विनी कुमार पुलिस स्टेशन में सुपुर्द किया गया है. એક વાત સ્પષ્ટ છે કે જેલની સજા ભોગવ્યા બાદ પણ નહીં સુધરો તો ફરી જેલના સળિયા પાછળ જવું પડશે. સ્નેચિંગની વધતી જતી ઘટનાને લઈ લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ રીઢા આરોપીની ધરપકડ બાદ હવે લોકો અને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. મારા 35 રૂપિયા કેમ કપાયા? આવું કહીને કાર ચાલકે ટોલ કર્મીનું ગળું પકડી લીધું અને લાફાવાળી કરી. પણ તેને ક્યાં ખબર હતી કે આનો અંજામ શું આવશે? ઝપટે ચડ્યો ને પોલીસે લુખાની ઓકાત બતાવી. ₹35 ટોલ માટે દાદાગીરી. તું મને ઓળખે છે કહી બોચી પકડી. ટોલ કર્મીને ધડાધડ લાફા ઝીંક્યા. 35 રૂપિયાની કિંમત શું હોઈ શકે? ચા બિસ્કિટ કે કોઈ નાસ્તો કરી શકાય, પરંતુ કોઈના જીવનની કિંમત તો નથી જ. કાળા સ્કોર્પિયોમાં આવેલા એક વ્યક્તિએ 35 રૂપિયા ટોલ કપાતા ટોલ કર્મી પર હુમલો કરી દીધો. વાત છે રાજકોટના જેતપુરની, જ્યાં પીઠડિયા ટોલ નાકા પર 25 એપ્રિલે GJ 8 BS 0054 બ્લેક સ્કોર્પિયો કારના ફાસ્ટેગમાંથી 35 રૂપિયા ટોલ કપાઈ છે. જે વાત વિપુલ કાઠીને ખટકી ગઈ. તે કારમાંથી નીચે ઉતર્યો અને ટોલ બૂથ પર ફરજ બજાવતા કર્મચારીને માર માર્યો. જે બાદ પોલીસે આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું. એમણે એવું કીધું કે મારી ગાડીના પૈસા નહીં કપાવવાના અને ફાસ્ટેગ લાગેલો હોય અને પૈસા કપાઈ ગયા હતા
એટલે કર્મચારીએ પૈસા વસૂલેલ નહોતા પણ ઓટોમેટિક કપાઈ ગયેલા હતા. એટલે એમણે જે પેલા સાઈડની લાઈનમાંથી જતો હતો ને આ લાઈનમાંથી આવ્યો એટલે એને એમ કે આમાંથી એ નહીં કપાય, એ બાબતે એવું જ કરી ગયેલા. આજે તો તને મારી જ નાખીશ, જાતિ પૂછી જાહેરમાં હળધૂત કર્યો. આરોપી વિપુલ કાઠીનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. ટોલ કપાતા વિપુલ એવો વિફર્યો કે ટોલ કર્મીને જાહેરમાં બેફામ ભૂંડી ગાળો આપી. જ્યારે કર્મચારીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે આરોપીએ આજે તો તને મારી જ નાખીશ કહીને તેનું ગળું દબાવી દીધું અને શ્વાસ રૂંધાય ત્યાં સુધી દબાવી રાખ્યું. અન્ય કર્મચારી દોડી આવતા યુવાનનો જીવ બચ્યો હતો. ત્યારબાદ આરોપીએ કર્મચારીને થપ્પડ મારી તેનું નામ અને જાતિ પૂછી હતી. બાદમાં જાતિવાચક શબ્દો કહી જાહેરમાં હળધૂત કર્યો હતો. પીઠડિયા ટોલ નાકા આગળ 2 દિવસ પહેલા એક કાળા કલરનો સ્કોર્પિયો આવી અને તેમાં ટોલ કપાતા તેણે ટોલ બૂથ પર બેસેલા કર્મચારી સાથે માથાકૂટ કરી તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેની ગળી દબાવી અને ગાળાગાળી કરી. ગુંડા તત્વો ચેતી જજો, નહીં તો વિપુલ કાઠી જેવા થશે હાલ. પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. ભોગ બનનાર યુવાને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ એક્શનમાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં રબારિકા ગામના વિપુલ કાઠીને પકડી પાડ્યો. પોલીસે આરોપીને પીઠડિયા ટોલ પ્લાઝા પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને જાહેરમાં માફી મંગાવી હતી. પોલીસે એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવેલ છે અને ફરિયાદીની વિધિવત ફરિયાદ લઈ તેને એરેસ્ટ કરી અને આગળની ગતિવિધિ ચાલુ છે. કાયદો તોડનારા લુખ્ખા તત્વો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ગુંડાગીરીનું અંજામ શું આવશે તે આ ઘટના પરથી ખ્યાલ આવી જશે. તેથી જ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી.